શું ખબર ગુજરાતની ખબર તો બજેટની છે। જી હા, વિજયભાઈ અને નીતિનભાઈ આ વખતે ખુશીઓનું બજેટ લઈને આવ્યા છે। હવે ગરીબની હોશિયાર દીકરીઓના હાથમાં વેલણ નહીં, સ્ટેથોસ્કોપ હશે, કારણ કે એમને મળશે મેડિકલ શિક્ષણ સાવ જ ફ્રી। હવે 12મું પત્યા પછી વિદ્યાર્થીને મળશે ખાલી 1000 રૂપિયામાં ટેબ્લેટ, એટલે દુનિયાભરનું જ્ઞાન આંગળીના ટેરવે। ધોરણ 9 થી 12 ની 7.5 લાખ જેટલી દીકરીઓને હવે સ્કૂલની ફીસ નહીં ચૂકવવી પડે। વડોદરા, સુરત અને જામનગરની મેડિકલ કોલેજમાં પણ સીટ્સ વધશે। હવે આપણા એન્ટરપ્રેન્યોર્સ ખાલી એમ્પ્લોઈઝ બનીને નહીં રહે, કેમ કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે 1000 કરોડનું પેકેજ જો ડિક્લેર થયું છે। જાહેર હોસ્પિટલના બધા દર્દીઓને મફતમાં દવાઓ મળે એ માટે ₹466 કરોડની જોગવાઈ। રાજ્યમાં દીનદયાળ જન ઔષધિ સ્ટોર્સની સંખ્યા 52 થી વધારીને 500 કરવામાં આવશે। હવે 108ની 70 નવી એમ્બ્યુલન્સ વધશે। ₹450 કરોડના ખર્ચે હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના રંગરૂપ બદલાશે। જિલ્લા કક્ષાએ નવી 9 બ્લડ બેંક અને સબ ડિવિઝન લેવલે 41 નવા બ્લડ સ્ટોરેજ યુનિટ ઊભા કરાશે। હવે માં અને માં વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓની 1.2 લાખની આવક મર્યાદામાં વધારો કર્યો છે, એટલે હવે વર્ષે 1.5 લાખની આવક ધરાવતા લોકોને પણ એનો લાભ મળશે। 13 લાખ જેટલા માતા અને બાળકો દૂધનું પોષણ પામશે। આખરે મહિલા અને બાળકો મજબૂત તો આખું એ ગુજરાત મજબૂત। આની સાથે સાથે ખેડૂતો માટે 6400 કરોડ, ગ્રામ વિકાસ માટે 6700 કરોડ, આદિજાતિ વિકાસ માટે 12560 કરોડ અને ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવા માટે ₹3010 કરોડ તો ખરા જ। તો છે ને ખુશીઓનું બજેટ। બિલકુલ। ચાલો તો ફરી મળીશું। જય હિન્દ। શું ખબર ગુજરાતની।